વેલકમ ટુ માય ઓનલાઈન યુટ્યુબ ચેનલ. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે નલ સમીકરણનો ઉપયોગ કરી પીએચ શોધવાના દાખલા સમજ્યા. હવે આજે મિત્રો આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરી સમજવાની છે જેની માહિતી આપણે ટેક્સ્ટબુકમાં આપી નથી. બરાબર, તો એ થિયરીનું નામ છે મિત્રો સાંદ્રતા કોષ. બરાબર, અને જે એમસીક્યુમાં પૂછી શકાય. સાંદ્રતા કોષ વિશે માહિતી મેળવવાની છે. બરાબર, તો મિત્રો સાંદ્રતા કોષ કોને કહેવાય પહેલા એની આપણે ડેફિનેશન ભણી લઈએ. તો વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવ મિત્રો સરખા હોય. બરાબર, વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય પરંતુ વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ હોય, બરાબર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. વિદ્યુત ધ્રુવ સરખા હોય પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. તેવા કોષને સાંદ્રતા કોષ તરીકે ઓળખીએ છીએ, એટલે કે સાંદ્રતા કોષ કહેવાય છે. ઓકે, હવે આનું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણને આવી રીતે એક વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે, Cu સોલિડ Cu+2 aqueous. એમાં દ્રાવણની સાંદ્રતા જે છે એ જુદી હોય. દાખલા તરીકે એને આપણે C1 કહી દઈએ. બરાબર, અને સામે છેડે પણ મિત્રો વિદ્યુત ધ્રુવ તો એને જ હોય, Cu+2 જ હોય, પણ એના દ્રાવણની સાંદ્રતા જુદી હોય એટલે કે C2 કહી દઈએ એને આપણે, અને Cu સોલિડ. તો મિત્રો તમે અહીંયા જુઓ કે બંને બાજુ, બરાબર, આ બાજુ પણ કોપર વિદ્યુત ધ્રુવ છે અને જમણી બાજુ પણ કોપર વિદ્યુત ધ્રુવ છે. એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. અહીંયા સાંદ્રતા C1 છે, અહીંયા સાંદ્રતા C2 છે, બંને ઇક્વલ નથી. બરાબર, તો તેવા કોષને આપણે સાંદ્રતા કોષ કહી શકીએ. આમાં મિત્રો જ્યારે આપણે કોષ પ્રક્રિયાની લખીએ, બરાબર, તો કેથોડ ઉપર પણ આ જ પ્રક્રિયા થશે અને એનોડ ઉપર પણ આ જ પ્રક્રિયા થશે, પરંતુ બંને બાજુ જે દ્રાવણની સાંદ્રતા છે, બરાબર, એ જુદી આવે. દાખલા તરીકે એની આપણે કોષ પ્રક્રિયા લખીએ તો ચલો, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો Cu સોલિડ માંથી Cu+2, અહીંયા આપણે એની સાંદ્રતા જોડે લખીશું C1 +2 ઇલેક્ટ્રોન. ચલો, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો રિડક્શન. તો સામે Cu+2 એની સાંદ્રતા લખીશું C2. એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને રૂપાંતર પામશે Cu સોલિડમાં. ચલો, હવે આપણે કુલ પ્રક્રિયા જોઈએ. તો કુલ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન સામે સામે રિમૂવ થાય. તો અહીંયા શું Cu સોલિડ પણ રિમૂવ થશે અહીંયા. તો આ બાજુ ડાબી બાજુ વધશે Cu+2
એની સાંદ્રતા C2 છે, બરાબર, અને જમણી બાજુ વધશે Cu+2 જ વધશે, પણ એની સાંદ્રતા C1 છે. ઓકે, તો સામાન્ય રીતે મિત્રો સાંદ્રતા કોષમાં કેવું હોય કે સાંદ્ર દ્રાવણના આયનો એ મંદ દ્રાવણ તરફ ગતિ કરે છે. અહીંયા જે C2 હોય, બરાબર, એની વેલ્યુ જે છે C1 કરતા વધારે હોય. આટલું યાદ રાખજો. C2 જે છે, બરાબર, એની સાંદ્રતા જે છે C1 કરતા વધારે હોય. એટલે કે સાંદ્ર દ્રાવણના આયનો એટલે કે અહીંયા જે C2 જે છે, બરાબર, એ આયનો જે છે એ મંદ દ્રાવણ તરફ ગતિ કરે છે, એટલે કે C1 તરફ ગતિ કરે છે. ઓકે, અને વધુ સાંદ્રતા વાળું જે દ્રાવણ હોય, બરાબર, એ હંમેશા કેથોડ બાજુ હોય. બરાબર, ખાસ ધ્યાન રાખજો. વધુ સાંદ્રતા કોષમાં વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ કેથોડ બાજુ લખો, અને ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ એનોડ બાજુ. ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ એનોડ બાજુ લખાય. ઓકે, અને C2 હંમેશા ગ્રેટર ધેન C1 હોય. ચલો, હવે અહીંયા શું થાય છે મિત્રો? તો તમે જુઓ કે બંને વિદ્યુતો સરખા છે. ખાસ સમજો, સાંદ્રતા કોષમાં બંને વિદ્યુત ધ્રુવ સરખા હોવાથી તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ, બરાબર, પ્રમાણિત કોષ પોટેન્શિયલ હંમેશા કેવો હોય? શૂન્ય જ હોય. બરાબર, એનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે છે મિત્રો એ હંમેશા શૂન્ય જ હોય. કેમ શૂન્ય હોય? તો તમે સૂત્ર મૂકો તો વધારે ખ્યાલ આવી જશે મિત્રો. જો E0 સેલ બરાબર, E0 રિડક્શન કેથોડ, બરાબર. અહીંયા આપણે ડાયરેક્ટ કોપરનું જ લખી દઈએ. E0 સેલ બરાબર E0 શું લખાશે? Cu+2/Cu. કેથોડ બાજુ પણ એ જ છે અને એનોડ બાજુ પણ મિત્રો એ જ છે, Cu+2/Cu. બરાબર, તો બંને બાજુ વિદ્યુતો સરખા છે. હવે તમને ખ્યાલ છે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે. E0 Cu+2/Cu જે છે રિડક્શન પોટેન્શિયલ, એનું મૂલ્ય 0.34 વોલ્ટ છે. અહીંયા મૂકો એ કિંમત તો શું થાય જુઓ, 0.34 આ બાજુ -0.34, તો બંનેનો પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો મળે? 0 જ. એટલે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે સાંદ્રતા કોષમાં બંને વિદ્યુતધ્રુવ સરખા હોય, બરાબર, ત્યારે એનો કોષ પોટેન્શિયલ છે, બરાબર, કેવો મળે? શૂન્ય. ઓકે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 જ લઈ લેવાનું. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આને આપણે નલ સમીકરણમાં મૂકીએ. તો નલ સમીકરણ પ્રમાણે
નલ સમીકરણ મુજબ ચલો અહીંયા ઈ સેલ બરાબર E0 સેલ minus 0.059 by n log ચલો એનોડ ની સાંદ્રતા એટલે C1 લખાય. આપણે આગળ જોઈએ તો C1 અને કેથોડ ની સાંદ્રતા C2. બરાબર. એનોડ જે છે એ C1 હતો અને કેથોડ હતો એ C2 હતો. બરાબર. હવે પરંતુ અહીંયા આપણે જોયું E0 સેલ બરાબર તો શું છે 0. E0 સેલ બરાબર 0.0 વોલ્ટ હોવાથી તો હવે અહીંયા તમે E0 સેલ છે બરાબર ત્યાં આપણે 0 મૂકી દેવું પડશે અહીંયા. ઓકે તો ત્યાં 0 મૂકીએ તો E સેલ બરાબર આને 0 મૂકી દઈએ તો 0.0 minus 0.059 by n log C1 upon C2 લખાય. હવે 0 ને આપણે ના લખીએ તો લખાશે E સેલ બરાબર minus 0.059 by n log C1 એટલે એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા. બરાબર. તો મિત્રો આ જે આપણને ઇક્વેશન મળ્યું એ સાંદ્રતા કોષમાં આપણે કોષ પોટેન્શિયલ શોધવું હોય બરાબર એના માટેનું ઇક્વેશન છે. હવે સાંદ્રતા કોષ વિશે થોડીક માહિતી મેળવીએ આપણે. તો મિત્રો અહીંયા સાંદ્રતા કોષમાં સાંદ્ર દ્રાવણના આયનો સાંદ્રતા કોષમાં સાંદ્ર દ્રાવણના આયનો મંદ તરફ ગતિ કરે છે. એટલે કે C2 જે છે C1 તરફ ગતિ કરે છે. બરાબર. સાંદ્ર દ્રાવણના આયનો એ મંદ દ્રાવણ તરફ ગતિ કરે છે. કદાચ MCQ માં પૂછે તો બી ખબર હોવી જોઈએ. સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરે છે. પરિણામે શું થાય છે તો મંદ તરફ ગતિ કરે ત્યારે ધીમે ધીમે બંને અર્ધકોષોમાં એ દ્રાવણની સાંદ્રતા ધીમે ધીમે શું થશે સમાન થશે. એટલે કે સાંદ્ર દ્રાવણ ધીમે ધીમે મંદ થતું જશે. બરાબર. પરિણામે બંને અર્ધકોષોમાં સાંદ્રતા સમાન થવા પ્રયત્ન થાય છે. બરાબર. એટલે કે પ્રયત્ન કરે છે. સાંદ્રતા સમાન થવા પ્રયત્ન કરે છે. પરિણામે સાંદ્રતા જ્યારે સમાન થઈ જાય સાંદ્રતા શું છે સમાન થઈ જાય ત્યારે કોષનો પોટેન્શિયલ કેવો થઈ જાય 0. ઓકે. એટલે આમ બી સાંદ્રતા કોષમાં જ્યારે સાંદ્ર દ્રાવણના આયનો જે છે મંદ દ્રાવણ તરફ ગતિ કરતા હોય છે ત્યારે પરિણામે સાંદ્રતા કોષનો પોટેન્શિયલ જે છે ધીમે ધીમે એ રાસાયણિક પ્રક્રિયા ધીમી પડે છે. એટલે સાંદ્રતા કોષનો પોટેન્શિયલ પ્રમાણમાં ઓછો હોય છે મિત્રો. જે આપણે રેગ્યુલર જે ડેનિયલ કોષ હોય છે એમાં જે પોટેન્શિયલ આપણને મળે છે એ વધારે મળે છે. બરાબર. પણ સાંદ્રતા કોષ છે બરાબર એનો પોટેન્શિયલ સાંદ્રતા કોષનો પોટેન્શિયલ પ્રમાણમાં ઓછો હોય છે. કારણ એક જ કે સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરે છે. પરિણામે ધીમે ધીમે રાસાયણિક પ્રક્રિયા શું થાય છે ધીમી પડે છે. એટલે આપણને એમાંથી પોટેન્શિયલ ઓછો થાય. જ્યારે બંને બાજુ દ્રાવણની સાંદ્રતા સમાન થઈ જાય ત્યારે એ પોટેન્શિયલ 0 થઈ જાય. ઓકે. પોટેન્શિયલ પ્રમાણમાં ઓછો હોય છે. જેમ આપણે ડેનિયલ કોષમાં દાખલા ગણ્યા તો નળ સમીકરણમાં તો 1.3 1.5 એવો પોટેન્શિયલ મળે. જ્યારે સાંદ્રતા કોષનો પોટેન્શિયલ 0.0
બરાબર, એ ટાઈપનો મળે છે. એટલે ખાસ સાંદ્રતા કોષ માટે આ વસ્તુ આપણે સમજવાની છે. ફરીથી એક વખત સમજી લઈએ ટૂંકમાં. બરાબર, સાંદ્રતા કોષ વિદ્યુત રાસાયણિક કોષમાં બંને બરાબર બંને વિદ્યુત ધ્રુવ કેવા હોય? સરખા હોય. બંને વિદ્યુત ધ્રુવ કેવા હોય? સરખા. પરંતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તો તેવા કોષને આપણે સાંદ્રતા કોષ કહીએ છીએ. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે, એમાં Cu/Cu+2 દ્રાવણની સાંદ્રતા C1 હોય, ક્ષાર સેતુ Cu+2/C2. બરાબર, તો બંને વિદ્યુત વિભાજ્ય સરખા છે. બરાબર, એનોડ અને કેથોડ બંને. ઓકે, પરંતુ બંને બાજુ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી છે. આપણે કોષ પ્રક્રિયા લખી તો કોષ પ્રક્રિયામાં ખાસ આ રીતે આપણે ધ્યાનમાં રાખીશું કે કેથોડ બાજુ જે દ્રાવણની સાંદ્રતા હોય હંમેશા વધારે હોય. બરાબર, એટલે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ કેથોડ બાજુ હોય, ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ એનોડ બાજુ હોય. બરાબર, અને સાંદ્રતા કોષમાં બંને વિદ્યુત સરખા હોવાથી એનું પોટેન્શિયલ કેવું હોય છે? શૂન્ય હોય છે, જે આપણે ઉદાહરણથી પણ સાબિત કર્યું મિત્રો. બરાબર, ઉદાહરણથી જોયું આપણે કે બંને પોટેન્શિયલ કેમ પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે છે 0 કેમ આવ્યો? કારણ કે બંને વિદ્યુત સરખા છે, એનોડ અને કેથોડ બાજુ. ઓકે, હવે આપણે આગળ સાંદ્રતા કોષ આધારિત માહિતીની ચર્ચા કરીએ તો સાંદ્રતા કોષમાં સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરે. સાંદ્ર દ્રાવણના આયનો બરાબર એ મંદ દ્રાવણ તરફ ગતિ કરતા હોય છે. પરિણામે એક સમય એવો આવે કે બંને બાજુ દ્રાવણની સાંદ્રતા સમાન થવાનો પ્રયત્ન કરે. જો બંને દ્રાવણોની સાંદ્રતા સમાન થઈ જાય તો કોષ પોટેન્શિયલ કેવું થઈ જાય? શૂન્ય. પરંતુ શરૂઆતમાં જ્યારે એ સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરતા હોય છે, તેથી સાંદ્રતા કોષનો પોટેન્શિયલ પ્રમાણમાં કેવો મળે છે? ઓછો મળે છે. બરાબર, આ ખાસ MCQ માટે ધ્યાનમાં રાખજો, પૂછાય છે. ઓકે, અને હવે આપણે આ જે સૂત્રનો ઉપયોગ કરીને E cell બરાબર 0.059 log C1/C2 સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ સાંદ્રતા કોષના. તો અહીંયા મિત્રો આપણને એક રકમ આપેલી છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલી કોષનો પોટેન્શિયલ ગણો. હવે તમે જુઓ ધ્યાનથી કે આ જે વિદ્યુત રાસાયણિક કોષનું જે સાંકેતિક નિરૂપણ કરેલું છે એ કમ્પ્લીટ સાંદ્રતા કોષ છે. બરાબર, બંને બાજુ વિદ્યુત ધ્રુવ સરખા છે. જુઓ અહીંયા Ag/Ag+ અને આ બાજુ પણ Ag+/Ag બંને વિદ્યુત ધ્રુવ સરખા છે, પરંતુ બંને બાજુ દ્રાવણની સાંદ્રતા જે છે એ જુદી જુદી છે. ઓકે, તો આને આપણે C1 કહી દો. બરાબર, આ દ્રાવણની સાંદ્રતા જે છે મેં તમને કીધું હતું કે ડાબી બાજુ હોય એને C1 અને જમણી બાજુ હોય એને આપણે C2 કહી દઈએ. તો C2 > C1 જ હોય હંમેશા. બરાબર, C2 > C1 જ હોય. એટલે કે તમે જો અહીંયા 0.25 છે, અહીંયા 0.75 છે. એટલે સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરે એટલે આ બાજુ ગતિ કરે. ઓકે, હવે આપણે અહીંયા તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Ag+/Ag નો 0.80 વોલ્ટ આપેલો છે. પરંતુ મિત્રો તમે ધ્યાનથી જો આગળ ભણ્યા પ્રમાણે જુઓ તો તમારે આની કોઈ જરૂર નહીં પડે. કેમ? કારણ કે આનો ઉપયોગ ક્યાં કરવો પડશે? E0 સેલ. પરંતુ તમને ખબર છે કે મિત્રો સાંદ્રતા કોષ હોય, બરાબર, સાંદ્રતા કોષમાં શું 0 હોય? આગળ જ સમજ્યા આપણે કે સાંદ્રતા કોષમાં બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય તો આપણે E0 સેલ 0 જ લઈ લેવાનો, ડાયરેક્ટ જ. ઓકે, E0 સેલ શું લઈ લેવાનો? 0 જ. તો હવે આપણું ઇક્વેશન લખીએ નંદ સમીકરણ મુજબ. બરાબર, નંદ સમીકરણ મુજબ ચલો E સેલ બરાબર E0 સેલ માઇનસ
0.059 by n log C1 upon C2 બરાબર. આગળ આપણે જે સૂત્ર ભણ્યા હતા એ પ્રમાણે C1 upon C2 અથવા તો એનોડની સાંદ્રતા ભાગ્યા કેથોડની સાંદ્રતા એવી રીતે બી લખી શકીએ આપણે. બરાબર, આગળ ભણ્યા છીએ એ પ્રમાણે. પરંતુ હવે મિત્રો જો અહીંયા આપણે E0 સેલ શું લઈ લઈશું? 0 લઈ લઈશું. બરાબર, આ જે ભાગ છે એ 0 વેલ્યુ લઈ લઈશું. બંને વિદ્યુતધ્રુવ સરખા છે. તો ચલો આગળ વધીએ. ઈ સેલ, તો હવે આપણે ડાયરેક્ટ આવું જ મૂકી શકીએ. ઈ સેલ બરાબર -0.059 by n log C1 upon C2. ઓકે, ચલો કિંમત મૂકીએ. તો અહીંયા મિત્રો આપણને ઈ સેલ શોધવાનો છે. ચલો n ની વેલ્યુ શું મૂકીશું? તો n ની વેલ્યુ પણ તમે હવે પ્રક્રિયા સમીકરણ લખો તો એમાં ખ્યાલ આવી જ જશે કે Ag માંથી Ag પ્લસ બને છે. હવે મિત્રો જો આટલા બધા દાખલા આપણે ગણીએ અને પછી આપણને આઈડિયા આવી જાય કે આમાં n ની વેલ્યુ, તો તમે પ્રક્રિયા સમીકરણ નહીં લખો તો ચાલે, પણ આપણને ભૂલ ના થાય એટલી ખાસ ધ્યાન રાખવાની n ની વેલ્યુમાં. બરાબર, તો અહીંયા તમે જુઓ કે ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ તો આ Ag રિમૂવ થાય તો અહીંયા Ag પ્લસ વધશે, સામે છેડે પણ Ag પ્લસ જ વધશે. ઓકે, તો અહીંયા મિત્રો આ જે Ag પ્લસ ની દ્રાવણની સાંદ્રતા C2 લખી શકીએ આપણે, અને અહીંયા C1 લખી શકાય. અને n ની વેલ્યુ જો તમે જોઈ શકો તો 1 આવશે. બરાબર, બંનેમાં પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે 1 છે. તો અહીંયા આપણે લખીએ -0.059 by 1 log, ચલો C1 એટલે 0.25. ઓકે, અને C2 એટલે 0.75. ચલો આગળ સાદુરૂપ આપીએ તો -0.059 log 0.25 ભાગ્યા 0.75 કરશો એટલે 1/3 આવશે. બરાબર, કેટલા આવશે? 1/3. ચલો -0.059 log, ચલો 1/3 કરશો. 1/3 કરીએ તો 0.3333 આવશે. ઓકે, ચલો ઈ સેલ બરાબર -0.059 ઇન્ટુ, ચલો હવે 0.3333 નો લોગ જોઈ દઈએ તો એ આવશે -0.4775. ચલો ઈ સેલ બરાબર આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો આવશે 0.02817, જેને આપણે ઈ સેલ બરાબર 0.0282 લખી શકીએ. બરાબર, તો આ આપણો સાંદ્રતા કોષનો પોટેન્શિયલ મિત્રો મળ્યો. અને આપણે જે વાત કરી હતી તમને એ પ્રમાણે જો સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરતા હોવાથી સાંદ્રતા કોષનો પોટેન્શિયલ પ્રમાણમાં બહુ જ ઓછું મળે છે. બરાબર, પ્રમાણમાં બહુ જ ઓછો પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો 0.0282 વોલ્ટ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ રીતે આપણે સાંદ્રતા કોષનો દાખલો ગણી શકીએ. આપણને કઈ ખબર પડશે મિત્રો, સાંદ્રતા કોષ છે તો બંને બાજુ વિદ્યુત ધ્રુવો સરખા હોય અને બંને વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય. એમાં ડાબી બાજુ જે સાંદ્રતા હોય એના કરતાં જમણી બાજુ જે સાંદ્રતા હોય તે વધારે હોય. તો આ રીતે આપણે સાંદ્રતા કોષનો દાખલો ગણી શકીએ. બીજો એક દાખલો ગણીએ. હવે મિત્રો અહીંયા તમને
એક બીજા દાખલો આપણે સમજીએ. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલ કોષનો પોટેન્શિયલ શોધો અને આપણને એનો જે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે બંને બાજુ વિદ્યુત સરખા છે. બરાબર. આને આપણે C1 કહી દઈએ, આ છે C2. ઓકે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપરનો આપેલો છે, પરંતુ આપણે એની જરૂરિયાત નથી. હવે આગળનો જે દાખલો ગણ્યો આપણે એ પ્રમાણે ડાયરેક્ટ અહીંયા આપણે સમજી શકીએ કે સાંદ્રતા કોષ હોવાથી અહીંયા આપણે ડાયરેક્ટ E0 સેલ 0 લઈ લઈશું. બરાબર. E0 સેલ આપણે 0.0 લઈ લઈશું અને પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર, તમને ખ્યાલ છે કે Cu જે છે મિત્રો 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે n બરાબર 2 લઈ લઈશું. બરાબર. પ્રક્રિયા લખવાની જરૂર નથી. ચલો હવે આગળ વધીએ તો એ પ્રમાણે ઇક્વેશન લખીએ તો E સેલ બરાબર E0 સેલ નહીં લખીએ. બરાબર. કારણ કે 0 જ લેવાનું છે. -0.059 by n log C1/C2. ઓકે. આપણે આગળ E0 સેલ લખ્યું નથી કારણ કે 0 જ લેવાનું છે આપણે. ચલો હવે કિંમતો મૂકી દઈએ તો -0.059 n ની વેલ્યુ 2 મૂકી દઈએ log, ચલો C1 એટલે 0.1 છે અને છેદમાં C2 એટલે 1 છે. ઓકે. તો -0.059 by સોરી એને ભાગ્યા 2 કરી નાખીએ આપણે, એટલે મળશે આપણને 0.0295 અને અહીંયા આપણે log 0.1 ભાગ્યા 1 છે, 1 ને ગણતરીમાં ના લઈએ તો 10⁻⁻1 લખી શકાય. ચલો -0.0295 અહીંયા 10⁻⁻1 છે ને આપણે શું લખી શકીએ તો -1 log 10. બરાબર. માઇનસ ઘાત આગળ આવી જાય, પરંતુ મિત્રો તમને ખ્યાલ છે કે log 10 ની વેલ્યુ 1 છે. બરાબર. log 10 1 થાય. તો હવે -0.0295 into -1. ઓકે. તો આપણો આન્સર આવશે અહીંયા E સેલ -0.0295 વોલ્ટ. ઓકે. તો આપણો આન્સર થશે મિત્રો. અને અહીંયા તમે ફરીથી જોઈ શકો છો કે જે કોષ પોટેન્શિયલ છે બહુ જ પ્રમાણમાં ઓછો મળે છે. હવે આમાં એક મિત્રો ખાસ આપણે કોઈ ક્વેશ્ચન પૂછી શકે અથવા તો MCQ પૂછી શકે કે સાંદ્રતા કોષમાં જો એનોડની સાંદ્રતા કોષમાં જો એનોડની સાંદ્રતા કેથોડ કરતા વધારે હોય તો શું થાય? એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા કરતા વધારે હોય વધુ હોય તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળે? બરાબર. તો આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે મિત્રો કે જો એનોડની સાંદ્રતા જે છે એ કેથોડ કરતા વધી જાય, બરાબર, તો કોષ પોટેન્શિયલ મિત્રો ઋણ મળે. કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. જો તમારે તે પ્રયોગ કરીને એટલે કે દાખલામાં તમે આ વસ્તુ ખાલી ચેન્જ કરી દેજો, આ 1 આગળ લઈ દેવાના, 0.1 અહીંયા પાછળ અને દાખલો ગણવાનો, તો આ જે મૂલ્ય છે E સેલનું મૂલ્ય ઋણ મળે. બરાબર. કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. અને જે એવું સમજાવે છે, બરાબર, કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ મળે ત્યારે એવું સમજી લેવાનું કે જે
એનોડ છે બરાબર, વાસ્તવમાં એટલે કે ટૂંકમાં અત્યારે જે એનોડ છે બરાબર, તે કેથોડ તરીકે વર્તે છે અને જે કેથોડ છે બરાબર તે એનોડ તરીકે વર્તે છે. ટૂંકમાં અહીંયા જે આપણને કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે એ ખોટું છે એવું સાબિત થાય. બરાબર, એટલે આ વસ્તુ MCQ માં પૂછાય છે. ધ્યાન રાખજો ખાસ કે સાંદ્રતા કોષમાં જો એનોડની સાંદ્રતા કેથોડની સાંદ્રતા કરતા વધારે હોય, અહીંયા ઉલટી પરિસ્થિતિ હોય, 1 આગળ 1.1 પાછળ હોય, તો અહીંયા આ મૂલ્ય ઋણ મળે છે. બરાબર, કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે છે. MCQ માં પૂછાય છે. અને જો જે એનોડ તરીકે આપણે ધાર્યો હોય એ કેથોડ હોય, અને કેથોડ તરીકે ધાર્યો હોય એ શું હોય? એનોડ હોય. ઓકે, તો આજના લેક્ચરમાં મિત્રો આપણે સાંદ્રતા કોષ વિશે માહિતી મેળવી અને તેના 2 દાખલા ગણ્યા.